સુરતના પૂણામાંથી પકડાયેલી ડ્રગ્સની લેબના માસ્ટરમાઇન્ડ સામે લુકઆઉટ નોટિસની કાર્યવાહી કરાઈ છે। પોલીસે લુકઆઉટ નોટિસ જાહેર કરવા માટેની કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી છે। બહુચર્ચિત બ્લુ ડ્રગ્સ કેસમાં એસઓજી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। ડ્રગ્સ કેસનો માસ્ટરમાઇન્ડ ગણાય છે જનક વિઠ્ઠલ જાગાણી। જનક જાગાણી હાલમાં લંડન ખાતે હોવાનું સામે આવ્યું છે। જનકને ભારત પરત લાવવા અને કાયદાના સકંજામાં લેવાની કવાયત હાથ ધરાઈ છે। આરોપી અન્ય કોઈ દેશમાં નાસી ન છૂટે તે માટે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવશે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા બળદેવ સુથાર। બળદેવ, જણાવો, લુકઆઉટ નોટિસની વાત છે, કયા પ્રકારે કાર્યવાહી થઈ રહી છે આખા કેસમાં? જે રીતે થોડા દિવસ અગાઉ સુરત એસઓજી દ્વારા પૂણા વિસ્તારની અંદરથી એક જે વ્યક્તિને જે ધરપકડ કરવામાં આવી હતી, જે વ્યક્તિ છે તે લેબની અંદર જે ડ્રગ્સ બનાવતો હતો, બ્લુ ડ્રગ્સ જે કહી શકાય છે, તે કેસની અંદર જે મુખ્ય આરોપી હતો જે જનક જાગાણી નામનો જે વ્યક્તિ છે તે લંડનથી આખું આજે ઓપરેટ કરતો હતો અને તે આધારે જે એસઓજી પોલીસ દ્વારા આ બાબતે તપાસ શરૂ કરી હતી અને આખરે આ જે મુખ્ય આરોપી છે તે છટકબારી ન ગણે તેના માટે હાલમાં તો જે પોલીસ છે તેની સામે જે લુકઆઉટ નોટિસ છે તે જાહેર કરી છે, કારણ કે આરોપી છે ક્યાંક ને ક્યાંક બીજા દેશની અંદર ભાગી ના જાય અને આરોપીને જેને પકડવા માટેની જે એસઓજી દ્વારા જે તજવીજ છે તે હાથ ધરી છે। જી બિલકુલ બળદેવ, આભાર સમગ્ર માહિતી બદલ। તો આરોપી સામે લુકઆઉટ નોટિસ જાહેર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે, કારણ કે અન્ય કોઈ દેશમાંથી ન ભાગી જાય તે માટે।